સ્વામી કે પેટનું કરવું, વેઠનું કરવું. જયારે અહીંયા થાય ને તેમ પોતું મારો ને, મંદિરમાં તમે પોતું માર્યું. યાદ રાખજો ભક્તો, તમે મંદિરમાં પોતું માર્યું, મંદિરમાં તમે કોઈ કામ કર્યું, જિંદગીમાં એમને માનતો મેં ઉપકાર કર્યો છે. જિંદગીમાં નહીં માનતા મેં ઉપકાર કર્યો. તમે મંદિરમાં દાન કર્યું, જિંદગીમાં નહીં માનતા મેં ઉપકાર કર્યો છે. જિંદગીમાં નહીં માનતા તમે ઉપકાર નથી કરતા, તમે આત્મા કલ્યાણનું કામ કરી રહ્યા, ઉપકાર નથી કરતા, તમે તમારું જ કરો છો. નહીતર ક્યારેક ક્યારેક કેવું થાય ખબર, દાખલા હરિભગતે મંદિરમાં 50,000 કે લાખ 2 લાખની સેવા કરી, પછી એમ માને કે મેં એટલી સેવા કરી માટે મારું આમ જ હોવું જોઈએ. મારું ક્યારેય સંકલ્પ નહીં કરવાનો, ક્યારેય નહીં કરવાનો. મેં મંદિરમાં આમ કર્યું એટલે પણ મેં મારા આત્માશ્રય માટે કર્યું છે, ઠેઠને માટે કર્યું છે. અને જો તમે એની જ વસ્તુ પોતું માર્યું, તમે લાખ 2 લાખની 5 લાખની સેવા કરી, બીજું કામ કર્યું અને મેં આમ કર્યું, મેં આમ કર્યું, આમ કર્યું, એમ તમે માનશો તો એનો કદાચ તમને વળતર મળશે. સંતો વધારે સાચવે છે કદાચ, કારણ કે અમુક સાચવવા પડે, સાચવે છે બધું કરશે, પણ એ તમે જે કર્યું ફળ તમને મળી ગયું. હવે આગળ કાંઈ નહીં. પણ મેં મંદિરમાં પોતું માર્યું, મેં મંદિરમાં સેવા કરી, મેં જે કાંઈ કર્યું મારે ઠેઠના માટે કર્યું, એ ઠેઠ માટે થઈ જ જાય, ઠેઠ માટે થઈ જ જાય. એવો મહિમા જો જીવને સમજાય તો બેડો પાર થઈ જાય. अगर ये वीडियो आपको पसंद आया हो तो लाइक करें और शेयर करना मत भूलिए. सब्सक्राइब करें सरदार कथा चैनल को और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए.